આ રાજ્યના જે તલાટી છે તે ધૂમકેતુ જેવા છે, કેમ કે તે ગામડામાં દેખાતા જ નથી। આ મામલો આજે ગુજરાત વિધાનસભામાં ઉઠ્યો છે, વિધાનસભામાં ચર્ચા પણ થઈ છે અને આ મામલે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આ તલાટી જે પ્રકારે ગાયબ રહેતા હોય છે તે મામલે પ્રતિક્રિયા પણ આપી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તૌફિક ગાંચી। જે પ્રકારે આ રાજ્યના ગામડાના લોકોની એક તકલીફ રહેતી હોય છે, જે પ્રકારે તેમની સમસ્યા રહેતી હોય છે, જે પ્રકારે તેમના પ્રશ્નો રહેતા હોય છે, તે મામલે તે ગામ પંચાયતના તલાટી સુધી પહોંચતા હોય છે। કેમ કે મામલો ગામડાનો હોય છે, પરંતુ આ તલાટીઓ હોય છે તે મોટા ભાગે ગાયબ રહેતા હોય છે। આવા અનેક પ્રશ્નો આ સ્થાનિકો ઉઠાવી ચૂક્યા છે અને આજે આ મામલો ઉઠ્યો હતો ગુજરાત વિધાનસભામાં। કેમ કે જે પ્રકારે આ પંચાયતના કોઈ કામ હોય તે સમયે આ ગામના લોકો તલાટીના પાસે જતા હોય છે, તેમાંથી મોટા ભાગના તલાટી છે તે ગેરહાજર હોય છે, ક્યાં પછી સતત મીટિંગોમાં હોય છે, ક્યાં પછી તેમના પાસે એકથી વધારે ગામના ચાર્જ રહેતા હોવાથી આ ગ્રામજનો તેમની મુલાકાત નથી કરી શકતા। અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે આ તલાટીઓ છે તે ધૂમકેતુ જેવા હોય છે અને તેમણે ગુજરાત વિધાનસભાના ગૃહમાં જ આજે પંચાયત વિભાગના મંત્રી છે તેમને સવાલ પણ પૂછ્યો હતો કે આ તલાટી જે પ્રકારે ગાયબ રહેતા હોય છે તે મામલે રાજ્યની સરકારને કેટલી કમ્પ્લેનો મળી છે અને તેમને મંત્રીએ શું જવાબ આપ્યો છે તે મામલે પણ તેમણે પ્રતિક્રિયા આપી છે। આજે વિધાનસભાની ચર્ચાનો 28મી ફેબ્રુઆરી 2026નો દિવસ છે। મારા દ્વારા આજે અતિ મહત્વના 3 અલગ અલગ મુદ્દાઓ ઉપસ્થિત કરવામાં આવ્યા છે। આજે 24 નંબરના ક્રમ ઉપર મેં આમ તો જૂનાગઢના માત્ર જૂનાગઢ જિલ્લાનો પ્રશ્ન પૂછ્યો હતો, પરંતુ આખા ગુજરાતની આ સમસ્યા છે। ગુજરાતના પંચાયત વિભાગના મંત્રીને મેં એવી રજૂઆત કરી કે જૂનાગઢ જિલ્લામાં તલાટી કમ મંત્રીઓ એને નિયમ પ્રમાણે ગામમાં જ રહેવાનું હોય છે। પંચાયતનું મકાન જે છે ગ્રામ પંચાયતનું, એ ગ્રામ પંચાયત કચેરી પણ છે અને મંત્રીશ્રીનું નિવાસ સ્થાન પણ છે। એટલે દરેક તલાટી કમ મંત્રીએ ગ્રામ પંચાયતમાં રહેવું, ત્યાં જેનું રહેણાંક રાખવું પરિવાર સાથે, એ ફરજિયાત છે। તેમ છતાં આખા ગુજરાતની અંદર કદાચ કોઈક અપવાદ બાદ કરતા લગભગ તલાટી કમ મંત્રીઓ ગામડાની અંદર હાજર હોતા નથી। અને જેમ પેલો ધૂમકેતુનો તારો હજારો વર્ષો પછી 1-2 વખત અવકાશમાં દેખાય, એટલે જે ભાગ્યશાળી પેઢી હોય એ જ ધૂમકેતુનો તારો જોઈ શકે। એમ ધૂમકેતુ જેવો તલાટી મંત્રીનો હોદ્દો થઈ ગયો છે કે નસીબદાર માણસને જ ગામમાં તલાટી મંત્રી જોવા મળે। ખૂબ ભગવાનને પ્રાર્થનાઓ કરી હોય, પુણ્ય કાર્ય કર્યું હોય, તરસ્યા માણસને જળ પીવડાવ્યું હોય, ભૂખ્યાને અનાજ આપ્યું હોય, કોઈ ગરીબ માણસને ટેકો કર્યો હોય, હજારો વર્ષોના પુણ્ય પાકે ત્યારે તલાટી મંત્રી તમારા ગામમાં તમને જોવા મળે। તે સિવાય ક્યાંય તલાટી મંત્રી ગામમાં જોવા મળતા નથી। પંચાયત મંત્રીએ મને આજે એવો જવાબ આપ્યો, મેં એમને પૂછ્યું હા અમારા વારામાં જ આવું થાય। પેલા એવું બોલતો અમારા વારા માટે ટોકરો વાગ કરે। તલાટી મંત્રીઓ ગામડામાં રહેતા નથી, એના કારણે ગામડાના લોકોને અત્યંત તકલીફો પડે છે। જન્મનો દાખલો, મરણનો દાખલો, લગ્નનો દાખલો, ડોમિસાઇલ સર્ટિફિકેટ કઢાવવા માટેના સોગંદનામાઓ, જમીનનું મહેસૂલ ભરવું, પંચાયતનો વેરો ભરવો, સાફ સફાઈના પ્રશ્નો, અલગ અલગ સરકારની યોજનાઓના સહી સિક્કાઓ કરાવવા, આ તમામ કામ તલાટી મંત્રી કરતા હોય છે। પણ તલાટી મંત્રી તો ગામડામાં હાજર જ નથી। વિધાનસભામાં મેં પૂછ્યું કે તલાટી મંત્રી હાજર રહેતા નથી, એ બાબતે સરકારને કેટલી ફરિયાદ મળી? તો સરકારે મને પંચાયત મંત્રીએ જવાબ આપ્યો કે કોઈ ફરિયાદ નથી, 0, 0। હવે વિચાર કરો કે ગુજરાતના એક પણ ગામમાં રાજ્યના પંચાયત મંત્રી મારી સાથે આવે, હું એમની ગાડીમાં બેસી જાઉં અથવા એ મારી ગાડીમાં બેસી જાય, અને કોઈ પણ પંચાયતના કેબિનેટ મંત્રી નક્કી કરે એ ગામમાં આપણે જઈએ। ગુજરાતના કોઈ પણ ગામમાં જઈએ અને ગામના ઓટલે બેઠેલા ભાભલાઓને પૂછીએ કે ભાઈ તલાટી મંત્રી તમારા ગામમાં રહે છે, અહીંયા એનું રહેણાંક છે?
કોઈ પણ ગુજરાતના લગભગ ગામમાં તલાટી મંત્રી ગામમાં રહેતા નથી, અપવાદ બાદ કરતા. તેમ છતાંય વિધાનસભામાં મને એમ કહે છે મંત્રી કે ના ભાઈ ના કોઈને ફરિયાદ જ નથી. ફરિયાદ તો ઘણી છે, પણ સાંભળવા વાળા છે ભાજપમાં. ભાજપની સરકાર ફરિયાદ સાંભળવા તૈયાર નથી. અને મારે વિસાવદર વિધાનસભામાં આમાંથી જ આંકડાનો ખેલ ખુલ્લો પડે છે. વિસાવદર વિધાનસભાના 3 તાલુકાના મળીને અંદાજિત 196 જેટલા ગામડાઓ આવેલા છે, જેમાં ગ્રામ પંચાયત છે. 196 ગામ પૈકી જુનાગઢમાં 9 ગામ, વિસાવદરમાં 25 ગામ અને ભેસાણની અંદર 8 ગામમાં તલાટી મંત્રીઓ પોતાના નિવાસ સ્થાનમાં રહે છે, એવું મને એને લખીને આપ્યું. ગામ તો 196 છે, તો જુનાગઢમાં 9, વિસાવદરમાં 25 અને ભેસાણમાં 8, એટલે કુલ મળીને 40-45 અંદાજિત આંકડો થયો. આ 40-45 ગામડામાં તલાટી ગામમાં રહે છે એવું મને લખીને આપ્યું. એનો અર્થ એવો કે 196 માંથી 40 બાદ કરો તો બાકીના તો કેટલા 150 જેટલા ગામડામાં હજુ તલાટી મંત્રી રહેતા નથી. તેમ છતાંય પાછું મને એવું લખીને આપ્યું કે ના ભાઈ ના કોઈને ફરિયાદ નથી. આ જે કંઈ ઘટનાક્રમ ચાલે છે એ બરાબર ચાલે છે. મારી ગુજરાતની જનતાને હવે તો વિનંતી છે કે જાગો. તલાટી મંત્રીને ગામમાં રહેવા માટે મકાન આપ્યા હોવા છતાંય જો ગામમાં ન રહે અને એના કારણે લોકોએ જ્યારે તલાટી મંત્રીને ફોન કરીએ એટલે એમ કે હું તાલુકા સેન્ટરે મિટિંગમાં છું, મામલતદાર ઓફિસે, પ્રાંત ઓફિસે મિટિંગમાં છું, તાલુકા પંચાયતે છું. આખા ગુજરાતના તલાટી મંત્રીઓ જ્યારે ફોન કરો ત્યારે યા તો હું મામલતદાર ઓફિસે છું, નગરપાલિકા ઓફિસે છું, હું તાલુકા પંચાયતે બેઠો છું, પ્રાંતમાં મિટિંગ છે, જિલ્લામાં મિટિંગ છે. જ્યારે ફોન કરો ત્યારે મિટિંગ, 12 માસ મિટિંગ, રવિવારે મિટિંગ, હોળીના દિવસે મિટિંગ. અને એવું બાનું ન હોય તો એક તલાટીને 3 ગામનો ચાર્જ આપ્યો હોય એટલે તમે એક્સ નામના ગામમાંથી ફોન કરો તો એમ કે હું વાય ગામમાં છું, વાય વાળો ફોન કરે તો એમ કે હું ઝેડ ગામમાં છું. આજુબાજુમાં બાના કાઢવા સિવાય કોઈ ધંધો ચાલતો નથી. છતાંય ગુજરાતના પંચાયત મંત્રીને આ બાબતની કોઈ ચિંતા નથી. મેં આજે વિધાનસભાના માધ્યમથી આ મુદ્દો ઉપસ્થિત કરી અને જનતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિશ કરી છે. આમાં રાજ્યના 18,000 આસપાસના જે ગામો છે, આ ગામોમાંથી મોટા ભાગના ગામોમાં તલાટી ગાયબ રહેવાનો મુદ્દો અવારનવાર ઉઠવા પામતો હોય છે અને ગ્રામજનોને જ્યારે કામ અર્થે આ તલાટીના પાસે જવું હોય છે તે સમયે આ તલાટીના પાસે જો અન્ય ગામનો ચાર્જ રહેતો હોય કે પછી અઠવાડિયામાં 1 કે 2 દિવસ તે ગામમાં આવતા હોવાથી સ્થાનિકો, આ ગ્રામજનો છે તે પીડા વેઠતા હોય છે અને મામલો વિધાનસભામાં પણ આજે ગુંજો છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો. તૌફિક ગાંચી, ગાંધીનગર.